ગયા છે આપણે રોટલા બનાવે છે અહીંયા હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર મહાદેવ. બધાયનું અમારા નવા એક બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. બધા મસ્તમાં છો ને મજામાં છો એવી આશા રાખું છું. અને હા, આજના બ્લોગ વિડીયોમાં થંબનેલ એન્ડ ટાઇટલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે. કારણ કંઈ કેવું ના પડે ભાઈ, કંઈ ઘાટે નહીં. તો એન્ડ સુધી બનાવી દેજો. બધાને નંબર વિનંતી. અને આજે સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારનું વાતાવરણ હું તમને બતાવીશ. એ પહેલાં તમે જોઈ શકો છો ઉપર ચકલીના માળા. આજે ચકલીનો માળો અને એક આ છે. તો આઈમિંગ બનાવી દેજો એન્ડ સુધી. અને ચા મૂકી રહી છે ધીમાહી. અને સવારનું વાતાવરણ અને વ્યૂ કેવું મસ્ત લાગે છે. આ છે નારિયેળી કહેવાય કે એવું બધું છે. પછી આમ જુઓ ને તમે, ખતરનાક વ્યૂ આવે છે. હા હા હા, લીમડો અને ધીમાઈ ચા મૂકે છે. તો બકરાને પણ બતાવી દઈશ તમને વિડીયોમાં. અને અત્યારે બકરાને મેં નાખ્યો છે ઓલો લીમડાનો દારૂ, તો ખાય છે, મજા કરશે. અને હમણાં જવાનો છું રસકો વાળવા, એ પણ હું તમને બતાવીશ. સવાર વહેલા રસકો વાળવા જવાનો છું. તો બને જો વિડીયોમાં એન્ડ સુધી. લાઈક કરો કાં તો ડિસલાઈક કરો, ગમે તે કરો, પણ લાઈક થવી જોઈએ, બીજું કંઈ નહીં. તો એન્ડ સુધી બને રહેજો. અને સૂર્યનારાયણ જોઈ શકો છો, તપી રહ્યો છે ખતરનાક. અને એમાંય આપણે સવારની ચા ઉકળીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી દોસ્તો ચા નાસ્તો કરી લઈશું. આમાં નાસ્તો છે ને, તો આમાં બિસ્કિટ છે, જોઈ શકો છો. તો બિસ્કિટ છે અને નાસ્તો કરી લઈશું. હાલો તાણે બને રહેજો એન્ડ સુધી. તો ફાઇનલી દોસ્તો આવી ગયા છે આપણે રચકો લઈને. અને આપ નાખી પણ દીધો છે રચકો બકરાને. અને સવાર પોરમાં રચકો લઈ આવ્યો છું. ત્યારે હું એક મસ્ત મજાનું સોંગ સંભળાવીશ તમને. બસ વિડીયોમાં તમને એટલું કહીશ કે એન્ડ સુધી બને રહેજો. એ સોંગ સાંભળવું હોય તો તમારે બસ એન્ડ સુધી જ બન્યું રહેવું પડશે. કારણ કે આપણા બ્લોગમાં ખરેખર મજા અને મસ્તી આ બધું હોય છે. અને બીજા નંબરમાં કંઈક એવા દર્દો ભરેલા સોંગ હોય કે પછી એક કોમેડી સોંગ હોય કે પછી ભજન સોંગ હોય, ખેતીના સોંગ હોય, સવાલ ઉપર કોઈક સોંગ હોય. તો આવા બધા સોંગ આપણા બ્લોગ વિડીયોમાં સાંભળવા તમને મળતા રહેશે. તો બસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટડીને ઓન કરી દેજો અને એન્ડ સુધી બનાવી દેજો. વિડીયોને તમે લાઈક નથી કરતા દોસ્તો, આવું ના ચાલે, લાઈક કરો. સારા એવા સિંગર આપણા ગુજરાતી એમને ગાયું છે, આપણને બહુ ખબર નથી, પણ ગીત બહુ ગમે છે મને. મારા હૃદયને ચૂવી ગયું છે એ ગીત. એના શબ્દો એવા છે કે આપણે સાંભળતા રહી જઈએ. તો એવું જ ગીત હું ગાવા જઈ રહ્યો છું. તો સાંભળજો અને કોમેન્ટમાં સૌ બધા લખજો જે હોય તે. તમારા મનમાં કોઈ બી સવાલ હોય બરોબર, કોમેન્ટમાં લખી દેજો. વાલા આ તો વાલપનું સેવા અને તું પાર રે ઉતાર. વાલા આ તો વાલપનું સેવાલ અને પાર તું તાર. મારા આંખે ઉજાગરા દીન ને રાત. ક્યાં રમિયા કાન રાસ હો દીન ને રાત. ક્યાં રમિયા કાન રાત લડી. દોસ્તો આ સોંગ મારા ખાસ મિત્રને બહુ જ પસંદ હતું અને વારે ઘડીએ ફરમાઈશ કરતા હોય છે. તો એના માટે ખાસ છે. એ વિડીયો જોશે તો ખબર પડી જાય છે. એ તો હું તમારી કોમેન્ટ હશે તો હું નામ લઈ લઈશ એ ભાઈબંધનું. તો ખાસ કરીને એના માટે છે. અને તમારે કોઈ બી ફરમાઈશ કરવી હોય તો કરી શકો છો. તમારા નામ લઈને હું આ ફરમાઈશ પૂરી કરી દઈશ. અને મારા ઇન્સ્ટા આઈડીનું ફોલો ના કર્યો તો ઇન્સ્ટા આઈડીમાં જઈને ફોલો કરી દેજો દોસ્તો. તો આવી ગયા છે આપણે રોટલા બનાવે છે અહીંયા રસોડામાં. તો ફાઇનલી દોસ્તો ઘઉંના રોટલા પણ મક્કીના રોટલા છે. હા, જોઈ શકો છો દોસ્તો અમારે દેશી સ્ટાઇલ રોટલા બનાવવાની. અમારા બેબી નહીં, મારા ઘરના. આ બધું ઇંગ્લિશ આપણને ફાવે નહીં. એકડ એક બગડે બે, મને ના આવડે. એ નાસે હિમાઈ નાસે નાસ. એકડે એક બગડે બે. તો ફાઇનલી દોસ્તો તો બની ગયો છે ઘઉંનો રોટલો. નાખી દે તવામાં. હા, તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો.
અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને વધુ શેર કરજો ને પૂરો વિડિયો જોજો. પાડો Why are you running? આવી ગયો છું હું અત્યારે લસણ લેવા માટે જઈ રહ્યો છું. રસોડામાંથી બહાર આવી ગયો, બીજેથી કંઈ નહીં. ખોટું મનમાં ના લેતા, પણ આપણા ખાસ કરીને દર્શકોને કહેવાનું થાય, ખાવા હાટું ઉપાડવું પડે. મોટું અત્યારે ઉપાડવાની તૈયારી કરવી પડશે આને, કારણ કે હવે થઈ ગઈ કળીઓ. આટલું ઘણું થઈ જાય. ચલો ફટાફટ હવે જઈએ. થઈ ગયું છે રેડી. અને બપોરના ગાળામાં આવું દેખાય છે વાતાવરણ. ખૂબ તડકો છે. મારા ગોરા મોં ઉપર કાળું કલર લાગી ગયું છે તડકાના હિસાબે. આમાં કારણ તડકાનો છે, બીજો કોઈ કારણ નથી. નકર તો હું ગોરો તો બધાથી વધારે. તો અત્યારે થઈ ગયો છો એવો. તો ઓલરેડી હવે તમે સમજી જ ગયા છો, તો પછી કાંઈ કેવું ના પડે ને કાંઈ ઘટે નહીં. અહો ભવ ભવના હો રાજા કોલ દીદાતા પ્રીતરીની થાવજે મારી આ પ્રીતને ના ભૂલતી ઓ કારુડી મારી આ કડિયાને મળવા વેલી આવજે. નારે આવે તો મારા ટામેટા કોણ કાપશે કારુડી મારી. એટલે દોસ્તો રોટલી બની ગઈ છે, જોઈ શકો છો. તો હજુ શાક બનાવવાનું છે ને આ શું છે? આ છે કેરી, જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો શાક વઘારવાનું ચાલુ કામ છે. શું કે છો? બીજું સો હાલો દોસ્તો, આવી ગયું છે આપણું સબ્જી એટલે કે શાક દેશી. હા બાપો લાલ લાલ ચોર દેખાય છે. અને આ છે વડીનું શાક, જાણે મોસંબી કે આ શું કહેવાય, સોરી એ કહેવાય, બધું કહેવાય. હાલો આપણે ખાઈ લેવી. હવે મોઢામાંથી લાલો પડે નીચે, તો ફટાફટાથી માયની મમ્મી પીરસે, તો ફટાફટ ખાઈ લેવી. ઓકે. અને તમે પણ આવી શકો છો ગમે તે કરીને કોન્ટેક્ટ કરી. તો બસ આ ફટાફટ ખાવાનું બન્યું છે, બની ખાઈને ફટાફટ